મોર્નિંગ. આજે રોકડા અને ઉધાર કાલે. ઘણી બધી દુકાનોમાં આવું બોર્ડ મારેલું હોય. દુકાનોમાં તો એકચ્યુઅલી મા બાપને ભૂલશો નહીં એવા બધા બોર્ડ્સ પણ માર્યા હોય. ઘણા લોકો એવા હોય જે પોતાની ડેસ્કની ઉપર મોટિવેટિંગ સૂત્રો લખી રાખતા હોય. માર્ચ મહિનો છે ને, માર્ચ એન્ડિંગમાં મોટિવેશનની જરૂર તો પડે જ, એટલે આમ ટાર્ગેટ લખી રાખેલો હોય પોતાની ડેસ્ક ઉપર. કોઈનો ફોટો મૂક્યો હોય જે મોટિવેટ કરે. ગઈકાલે હું એક જણના ઘરે ગયેલો, મારવાડી છે, એમના ઘરમાં જ ઓફિસ છે. હવે એમને ત્યાં ડ્રોઈંગ રૂમમાં એક મોટું બોર્ડ મારેલું હતું અને અમુક સૂત્રો લખેલા હતા. છેલ્લી લાઈન જબરી હતી. લખ્યું હતું, ખાइए दाल रोटी चटनी चाहे कितनी भी कमाई हो अपनी, खिलाइए आए मेहमान को रोटी चाहे पतली हो या मोटी, पिलाइए प्यासे को पानी चाहे जो भी हो जाए हानि, छोड़िए आमचूर की खटाई और रोज की मिठाई, करिए आते का मान और जाते का सम्मान, सीखिए बड़ों की सीख और बुजुर्गों की रीत, जाइए दुख में पहले और सुख में पीछे, बोलिए कम करके दिखाइए ज्यादा, सुनिए सबकी करिए મન કી. મેં કહ્યું લે, આ છેલ્લી લાઈન ગજબ છે. આખું ભાષણ કર્યું, આટલી બધી શીખામણો આપીને પછી શું કીધું? સુનિએ સબકી કરીએ મન કી. અલા તો શીખામણ કેમ આપે છે? વિશ્વાસ જ ના હોય પોતાની શીખામણમાં તો. આવા ઘણા લોકો હોય, આખી એડવાઇસ આપે ભાઈ કે તાર જે કરવું હોય કર, આ તો તને કીધું, બાકી તારી મરજી. આવા લોકો વોટ્સએપમાં રોજ સવારે જ્ઞાન વહેંચતા હોય છે. અરે મને તો ઘણી વાર એવો વિચાર આવે કે કેટલું બધું જ્ઞાન દુનિયામાં આખું આમ વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવી ગયું. સોશિયલ મીડિયાના આવવાથી બધા એકબીજાને શીખવણો આપ કરે છે. એમાંથી ખરેખર અંદર કેટલું ઉતરે છે ખબર નહીં. આમાં હું આવી ગયો. હા, હું રોજ રેડિયો પર તમને કહું છું, એમાં મારા જીવનમાં કેટલું ઉતરે છે અથવા તો મારું કીધું ખરેખર તમને કેટલું પહોંચે છે એ ઉપર વાળો જાણે. એટલે આજે કોઈ મોર્નિંગ મંત્ર છે નહીં. સુનિએ સબકી કરીએ મન કી, આ બોટમ લાઈન. મિર્ચી 98.3 21 માર્ચ 2018 બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.